દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગણિત ગમ્મતની અંદર પ્રકરણ 7 જગ અને મગ વિશે આપણે અભ્યાસ કરતા હતા. અગાઉના તાસમાં આપણે આના વિશે થોડોક અભ્યાસ કરી ચૂક્યા છીએ. તેને જરા પાકું કરી લઈએ, યાદ કરી લઈએ કે જેમાં આપણે જોયું હતું કે બંનો અને બંનેની લગ્નતિથિ ઉજવવામાં આવે છે. તો આ લગ્નતિથિમાં તેઓ જંગલના બધા જ પ્રાણીઓને આમંત્રણ આપે છે. ભોજનમાં તેમણે ખીર બનાવી હતી. બધા જ પ્રાણીઓ તેમને અભિનંદન પાઠવવા આવે છે અને દરેક પ્રાણી પોતાના કદ પ્રમાણે ખીરનો આનંદ માણે છે. આ ઉપરાંત આપણે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય તેના વિશે પણ શીખ્યા હતા. લીટરનું વિભાજન જુદા જુદા ભાગોમાં કરતા પણ આપણે શીખ્યા. ત્યારબાદ 1 લીટરની બોટલમાં 200 મિલી નાની બોટલો કેટલી રેડવાની? 1 લીટરની બોટલ ભરાય. 250 મિલીની બોટલો કેટલી નાખવાથી લીટરની બોટલ ભરાય? 500 મિલીની બોટલો 1 લીટરની બોટલોમાં નાખવાથી કેટલી બોટલો જોઈએ? આના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આગળ જોઈએ તો દરેક વસ્તુ અત્યારના જમાનામાં અથવા અત્યારના સમયમાં આપણે દરેક વસ્તુ પેકેટમાં મળે છે. તો દરેક વસ્તુ જે પેકેટમાં મળે છે એ પેકેટ ઉપર એનું માપ લખેલું હોય છે. અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં કે તમારા ઘરની ડોલ, મગ, પ્યાલો અને બીજી વસ્તુઓ જોવાની છે અને વિચાર કરવાનો છે કે આ દરેકમાં કેટલું પાણી કે કેટલું પ્રવાહી સમાઈ શકે. અહીં 2 ઉદાહરણ આપેલા છે જેમાં આપણે પહેલા અંદાજ લગાવવાનો છે અને ત્યાર પછી અનુમાન સાચું છે કે ખોટું તે તમારે જોવાનું છે. અહીં આપેલું છે મગ. તો મગમાં કેટલું રહે પાણી? લગભગ 150 થી 200 મિલી. તમારે લખવાનું છે 150 મિલી અથવા 200 મિલી અને પછી તમારે અનુમાન તમારું સાચું છે કે ખોટું એ તમારે માપ લઈ અને પછી તમારે લખવાનું છે. એવી જ રીતે છે પ્યાલો. તો જે પ્યાલો હોય છે એની અંદર પણ 200 થી 250 મિલી પાણી રહે છે. તો તમારે લખવાનું છે 250 મિલી. તમે જે અનુમાન લખ્યું છે એ અનુમાન સાચું છે કે ખોટું એ તમારે માપ લઈને કરવાનું છે. આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે અને ત્યારબાદ જે પ્રવૃત્તિ તમે કરી છે એ પ્રવૃત્તિમાં તમારું અનુમાન કેટલું સાચું નીકળ્યું એ તમારે લખવાનું છે. આગળ આપણે જોઈએ કે દવાખાનામાં નીતુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે. હવે 1 ઇન્જેક્શનની અંદર 5 મિલી દવા રહે છે. કેટલી? 5 મિલી. નીતુને દરરોજના કેટલા ઇન્જેક્શન લેવાના છે? 3 ઇન્જેક્શન લેવાના છે. અને આ જે ઇન્જેક્શનો છે એ નીતુને 5 દિવસ સુધી લેવાના છે. અહીંયા બે પ્રશ્નો આપેલા છે.
નીતુ કહે છે મને ઇન્જેક્શનનો ડર લાગતો નથી. પહેલો પ્રશ્ન છે કે તેને એક દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે? તેને એક દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે? તો જુઓ, એક ઇન્જેક્શનમાં કેટલી દવા લે છે? 5 મિલી. દરરોજના મિનિટે કેટલા ઇન્જેક્શન લેવાના છે? 3. તો એ પ્રશ્ન એમ છે કે તેને એક દિવસમાં કેટલી દવાની જરૂરિયાત છે? તો શું કરીશું આપણે કે એક મિનિટે દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે. એક ઇન્જેક્શનમાં 5 મિલી દવા લે છે. તો આપણે 3 × 5 એટલે કે 3 ઇન્જેક્શન 5 મિલીના લેવાના છે. અથવા તમે 3 એમ 3 + 3 + 3 એનો સરવાળો પણ કરી શકો અને સરવાળાનું પૂરું એટલે ગુણાકાર બે ગુણાકાર પણ કરી શકો. 3 × 15 મિલી. તો નીતુને દરરોજની 15 મિલીલીટર દવાની જરૂર છે. તો એ લખવાનું આપણે જવાબ કે નીતુને દરરોજ 15 મિલી દવાની જરૂર. હવે બીજો પ્રશ્ન છે કે 5 દિવસની કુલ કેટલી દવા થશે? આ જે 15 મિલી દવા છે એ એક દિવસની છે. એવી નીતુને કેટલા દિવસ સુધી દવા લેવાની છે? 5 દિવસ સુધી. તો પ્રશ્ન એ છે કે 5 દિવસની કુલ કેટલી દવા થશે? દરરોજ એટલે એક દિવસમાં. એક દિવસમાં નીતુને કેટલી દવાની જરૂર છે? 15 મિલી. તો એક દિવસમાં 15 મિલી દવા જોઈએ. તો 5 દિવસમાં નીતુને કેટલી દવા જોઈએ? શું કરીશું આપણે? 15 + 15 + 15 + 15 એમ 5 વાર કરીએ અથવા ગુણાકારમાં સરવાળા વિશેનું પૂરું કરીએ તો શું આવશે? ગુણાકાર. તો 15 × 5 કરીએ તો 15 × 5 = 75 મિલી. તો લખીશું જવાબ કે નીતુને દિવસમાં 75 મિલી દવાની જરૂર છે. તો નીતુને 5 દિવસમાં 75 મિલી દવાની જરૂર છે. બાળકો નીચે આપણે એક સાથે કેટલો ઉપયોગ કરી શકીએ છીએ એના ઉદાહરણો તમારે લખવાના છે. કે આંખના ટીપા, આંખમાં તમે ટીપા નાખો એ 1 મિલીનું તમે ટીપું નાખી શકો. ઓછામાં ઓછું કે વધારેમાં વધારે તમે 1 મિલીનું ટીપું આંખમાં નાખી શકો. તે એવી બીજી કેટલી વસ્તુઓ છે કે એક સાથે તમે કેટલી લઈ શકો? દાખલા તરીકે પાણી. તો પાણી જે વસ્તુ છે એ તમે એક સાથે કેટલું પી શકો? 150 મિલી કે 200 ગ્રામ. 200 મિલી તમે પી શકો. 150 મિલી કે 200 મિલી તમે પાણી એક
સાથે પી શકો છો. એવી જ રીતે દૂધ તમે એક સાથે કેટલું પી શકો છો એ પણ તમે 150 મિલી અથવા 200 મિલી, અને કોઈ વધારે પી શકે તો 250 કે 300 મિલી જેટલું પી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એક સાથે 1 લીટરથી વધારે વાપરતા હોઈએ તેવી વસ્તુઓની તમારે યાદી બનાવવાની છે. તો 1 લીટરથી વધારે પાણીનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો તેવું છે કે નાહવાની અંદર આપણે 1 થી 2 લીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે 1 લીટરથી વધારે પાણીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી વાસણ ઘસવાની અંદર, ત્યારબાદ કપડાં ધોવામાં, બાગ બગીચાઓને પાણી પાવામાં, ત્યાર પછી વાહનોની અંદર ભરવામાં આવતું પેટ્રોલ અને ડીઝલ. તો આ જે બધી સાધનો છે એમાં 1 લીટરથી વધારે વસ્તુઓ પ્રવાહીનો ઉપયોગ થતો જોવા મળે છે. પેજ નંબર 78 ઉપર તમને મહાવરો આપેલો છે, તો આપણે મહાવરો રાખીએ. પ્રશ્ન એક છે કે અમીનાની પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાઈ શકે છે. તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. તો હવે એની બોટલમાં કેટલું પાણી આવ્યું હશે? અમીના પાસે જે પાણીની બોટલ છે એ કેટલા લીટરની છે? 1 લીટરની. 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય. હવે અમીનાએ એ બોટલમાંથી 250 મિલીલીટર પાણી પીધું છે અને તેના મિત્ર ગોવિંદે 150 મિલીલીટર પાણી પીધું છે. તો આપણે અમીનાએ જે પાણી પીધું છે એ અને ગોવિંદે પીધેલા પાણીનું શું કરીશું? સરવાળો. તો 250 મિલી વત્તા 150 મિલી. આ જે છે 250 એ અમીનાએ પીધું છે, અમીનાએ પીધેલું પાણી, અને 150 મિલી છે એ ગોવિંદે પીધેલું પાણી છે. ગોવિંદે પીધેલું પાણી. હવે આપણે તેનું શું કરીશું? સરવાળો. શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય. 5 ને 5 10 ની પડી, શૂન્ય વધી આવી 1, 2 ને 1 3, 3 ને 1 4. અમીનાએ અને એના મિત્ર ગોવિંદે કેટલું પાણી પીધું છે? 400 મિલી. 400 મિલી પાણી પીધું. હવે એમ કહે છે કે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું? બોટલમાં કેટલું પાણી હતું? 1000 મિલીલીટર. એમાંથી 400 મિલીલીટર પાણી શું થયું છે? પીવાઈ ગયું છે. તો વસ્તુ હતી એમાંથી વસ્તુ વપરાઈ જાય તો શું કરીએ આપણે? બાદબાકી. તો 1000 મિલી ઓછા 400 મિલી. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. હવે શૂન્યમાંથી 4 કાઢો, નહીં જાય એટલે આપણે 10 લઈશું. તો 1 ની પાસેથી 10 લઈ લઈએ તો કેટલા રહેશે? શૂન્ય, અને અહીંયા થશે 10. 10 માંથી 4 જાય તો 6, અને અહીંયા આવશે શૂન્ય. તો બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું? 600 મિલી. તમારે જવાબ લખવાનો છે. અમીનાની બોટલમાં 600 મિલી પાણી વધ્યું. બીજું ઉદાહરણ લઈએ કે યુસુફ ચાની દુકાન ચલાવે છે. તે 1 ગ્લાસ ચા બનાવવા
યુસુફ કેટલું દૂધ વાપરે છે 20 મિલી પહેલા વ્યક્તિ 1 કપ ચા બનાવવા 20 મિલી દૂધ વપરાય યુસુફે ગઈકાલે કેટલા કપ ચા બનાવી હતી 100 કપ તો 100 કપ ચા બનાવવા કેટલા મિલી દૂધ વપરાય શું કરીશું આપણે આ પણ સરવાળાનું ટૂંકું રૂપ આપણે કરવાનું છે એટલે કે ગુણાકાર કરવાનું છે 100 ગુણ્યા 20 હવે આનો ગુણાકાર તમે આડી રીતે પણ કરી શકો છો 1 2 2 અને 1 2 ને 3 શૂન્ય મૂકી દો કેટલા મિલીલીટર દૂધ વાપરે છે 2000 મિલીલીટર 2000 મિલીલીટર બરાબર 2 લીટર થાય તો જવાબની અંદર આપણે લખીશું યુસુફે 2 લીટર દૂધ વાપર્યું હવે ત્રીજા નંબરનો જે દાખલો છે એ આપણે જોઈએ કે રાધાના દાદીમાં બીમાર હતા રાધાના દાદીમાં બીમાર હતા ડોક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી તેમણે 10 દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની છે તેમને 10 દિવસ સુધી દરરોજ સવારે દવા લેવાની છે રાધાના દાદીમાં બીમાર છે તેમને ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે તેમને દવા આપી કેટલા મિલીલીટર આપી 200 મિલીલીટરની બોટલ આપી અને ડોક્ટરે કહ્યું કે આ 200 મિલીલીટરની બોટલ જે છે એ તમારે 10 દિવસમાં પૂરી કરવાની છે એટલે કે આ બોટલનો ઉપયોગ 10 દિવસ સુધી તમારે કરવાનો છે તો પ્રશ્ન એ છે કે દરરોજ સવારે તેમને કેટલા મિલી દવા લેવી જોઈએ પ્રશ્ન છે કે દરરોજ સવારે તેમને કેટલા મિલી દવા લેવી જોઈએ અહીંયા 200 મિલીની બોટલ આપેલી છે અને 10 દિવસ સુધી દવા લેવાની છે તો આપણે શું કરીશું 200 મિલી ભાગ્યા 10 દિવસ જે બોટલ આપેલી છે એ 200 મિલી બોટલને 10 દિવસ સુધી
કે રાધાના દાદીમાને દરરોજ 20 મિલી દવા લેવી જોઈએ. જો બાળકો પેજ નંબર 79 ઉપર પાણી જ પાણી. અહીં દાહોદ ગામમાં રહેતા એક કુટુંબ છે જેમાં કુલ 5 સભ્યો રહે છે. દરરોજનું કેટલું પાણી વાપરે છે એ એની યાદી આપેલી છે. અહીં છે કે રસોઈ અને પીવામાં 30 લીટર પાણી વપરાય છે, કપડાં ધોવામાં 40 લીટર, વાસણ ધોવામાં 20 લીટર અને નહાવામાં 75 લીટર પાણી વપરાય છે. આ દરરોજનું એક દિવસ એટલે કે એક દિવસમાં વપરાતું પાણી છે. અહીં પ્રશ્ન છે કે તેઓએ કુલ કેટલું પાણી વાપર્યું? ખાલી જગ્યા લીટર. તો અહીં આપણે શું કરવું પડશે? આ જે પાણી વપરાયું છે તેનો સરવાળો કરી દઈએ. ચલો, શૂન્યમાં 5 ઉમેરો તો 5, 3માં 4 ઉમેરો 7, 7માં 2 ઉમેરો 9 અને 9માં 7 ઉમેરો. 9માં 7 ઉમેરશો તો કેટલા આવશે? 16. તો તેઓએ કુલ કેટલું પાણી વાપર્યું? 165 લીટર. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું 165 લીટર. હવે નીચે જુઓ. અહીં તમારા કુટુંબમાં એક દિવસમાં કેટલા લીટર પાણીનો ઉપયોગ થાય છે એ વિચારો અને કોઠો પૂર્ણ કરો. આ જે કોઠો છે એ તમારે ઘરેથી તમારે પૂરવાનો છે. તમારી મમ્મીને પૂછવાનું અને પછી આ કોઠો તમારે પૂરવાનો કે રાંધવામાં અને પીવામાં કેટલે પાણીનો ડોલનો ઉપયોગ થાય છે અને એ ડોલ કેટલા લીટરની છે એ તમારે અહીંયા લખવાની છે. એવી જ રીતે કપડાં ધોવામાં કેટલી ડોલો વપરાય છે અને એક ડોલ કેટલા લીટરની છે એ પણ તમારે અહીંયા લખવાની છે. અને ધારો કે કપડાં ધોવામાં 5 ડોલ વપરાતું હોય અને એક ડોલ 20 લીટરની હોય તો તમારે 20 × 5 બરાબર 100 લીટર અહીંયા લખવું પડે. એ રીતે આ જે કોઠો છે એ કોઠો તમારે ઘરેથી ગૃહ કાર્યની અંદર પૂરવાનો છે. બાળકો, પેલી કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાટબંધ. વિચારો કે કોઈ જગ્યાએ નળ ટપકતો હોય અને જો એ ટપકતા નળને આપણે રોકીએ નહીં તો કેટલું પાણી વેડફાય છે. તો આની પ્રવૃત્તિ આપણે ઘરે જઈને કરવાની છે કે તમારે તમારા ઘરે નળ ટપકતો હોય તો તમારે 1 લીટરની બોટલ લઈ અને એ નળ નીચે મૂકી દેવાની છે અને તમારે ઘડિયાળમાં જોવાનું અને 1 કલાક થાય પછી એ બોટલ જોવાની કે એ બોટલ શું ભરાઈ ગઈ છે. જો 1 કલાકની અંદર 1 લીટરની બોટલ ભરાય તો એક દિવસમાં કેટલું પાણી વેડફાય એનો તમારે તમારા નોટબુકની અંદર લખવાનું છે. એવી જ રીતે એક અઠવાડિયામાં કેટલું પાણી થાય તો એક દિવસમાં જેટલું પાણી જેટલી બોટલો ભેગી થાય એટલા 7 વડે તમારે ગુણી કાઢવાના એટલે એક અઠવાડિયાનું તમને પાણી મળી જશે. એવી જ રીતે 1 મહિનાનું પાણી તમારે કેટલું વેડફાય તે જોવું હોય તો એક દિવસમાં ધારો કે 10 લીટર પાણી વેડફાતું હોય તો 10ને તમારે 1 મહિનાના દિવસો એટલે કે 30 વડે ગુણી કાઢવાના એટલે તમને જવાબ મળી જશે. તો 1 વર્ષમાં કેટલું પાણી
એ જોવું હોય તો તમારે એક દિવસમાં ધારો કે 10 લીટર પાણી વેડફાતું હોય તો 10 લીટરને 365 વડે ગુણી કરવાના એટલે તમને જવાબ મળી જશે. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 80 ઉપર એક કોયડો આપેલો છે કે આણંદ ગામમાં દૂધ મંડળી છે. ગીતા અને અમી ત્યાં 4 લીટર દૂધ લેવા ગયા, પરંતુ દૂધવાળાને 1 લીટરનું માપ્યું મળતું નથી. તેની પાસે 3 લીટર અને 5 લીટરના એમ 2 માપ્યા છે, છતાં પણ તે તેમને પૂરું 4 લીટર દૂધ આપે છે. આ કેવી રીતે આપતા હશે? હવે દૂધવાળા પાસે એક માપ્યું છે 3 લીટરનું અને બીજું માપ્યું છે 5 લીટરનું. ત્યારે ગીતા અને અમીને કેટલું દૂધ જોઈએ છે? 4 લીટર. અમીને 2 વાર આની આ પ્રવૃત્તિ કરશે એટલે અમીને 4 લીટર દૂધ મળી જશે. તો આ રીતે આજે આપણે આ પ્રકરણમાં લીટરના મિલીલીટર તથા મિલીલીટરનું અથવા લીટરનું જુદા જુદા ભાગોમાં વિભાજન કરતા શીખ્યા. બાળ દોસ્તો, તમારે આ સ્વાધ્યાયના જે દાખલા છે, મહાવાળા દાખલા છે, એ તમારે તમારી નોટબુકની અંદર ગણવાના છે. અસ્તુ.